ગાઈસ હવે અમે જઈએ છીએ. કાલે મેચ હતી ને સેમી ફાઇનલ ને એવું સાજે તો હવે જઈએ છીએ. ગાઈસ ગુડ મોર્નિંગ, કેમ છો? બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો. એન્ડ જય માતાજી. ગુડ મોર્નિંગ મની, ગુડ મોર્નિંગ. તો ગાઈસ સવારમાં ચાય જઈશે આપણે બધા ઉઠી ગયા છે. પપ્પા ઉઠે ખાલી બોલો નહીં છે. મમ્મી ઊંઘી રહી, આરો ઉઠી ગયો, અંજુ ઉઠી ગઈ, તનુ તો ઊંઘી રહી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જો બા ઉઠી ગયો આરો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. आज हम શાક બનશે, મિક્સ સબ્જી બનવાની છે. ગુડ મોર્નિંગ. આલુ આલુ તો પોપટ જોવો, પોપટ. ઓ બીજું ઢીંગલું આવ્યું. તો ગાઈસ પપ્પા જે એક્સરસાઇઝ કરવા એ અલગ છે. આ બધા નેના આ મિક્સ છે. એક આપો ને એક આ મોટા ભૂંગળા આપો. સામુ તો ગાઈસ ભૂંગળા વાળા તો ભૂંગળા લીધા ખાવા હવાર અંજો ખોલ લાયો. આ મિક્સ લાયો, આ અલગથી મોટા. ગાઈસ ખાતા ખાતા કાલનો વ્લોગ જોવાય છે. તો ગાઈસ જો કાલે લાયા હતા ને આ ફૂલ લાયા હતા. હોય છે ફૂલો મને તો અમે નહીં યાદ, પણ આમાં ખાતર નાખી જો નારિયેળનું. અને કાલ લાયા હતા બદામ નાખી છે ખાતર. ગુડ મોર્નિંગ તન્યા. જો ચોટલો લગાવીને ઊંઘ્યા હતા ડુપ્લિકેટ. ગાઈસ હવે જઈએ છીએ સિમેન્ટ ને રેતી લેવા. તો ગાઈસ અમે જઈએ છીએ સિમેન્ટ ને એવું લેવા છે. કે કાલે પેલી ગટરનું ખોદ્યું હતું ને થોડું બનાવીશું સિમેન્ટ ને એવું થોડું જોતું હતું એટલે સિમેન્ટ લેવા જઈએ છીએ. ને આપણો મિત્ર કોકો ગાઈસ ગાડી જાય તો લાગતી નહીં. લાગે કોકો તને? આપણું બહાર જ મૂકવી પડશે. થાકી ગયો ભાઈ, કોકાન બ્રેક નથી આવતી તો હું તમને માટી લાવે થાય જાય. થાકી ગયા. ઉપરથી 2 જણા લાવતા હતા. કોકો ખાલી સિમેન્ટ લાવ્યો ને કે બ્રેક નહીં વાગતી. બ્રેક વાગતી હતી કોકાન બ્રેક નથી વાગતી. અને હું તો ખબર કરીને લાવ્યો છું. તો ગાઈસ હવે જઈએ કે કેવું રહ્યું કોકા? થાકી ગયો ને બરોબર ને? ઓકે જતો હતો. હવે જતા હતા પતંગ ચગાવવા. તો મમ્મી કે લઈ આય. થાક લાગે, રોંગ સાઈડ જતા રે, થાકી ગયો. ઓફી ગયો નહીં ગાઈસ, થાકી ગયા. ઓફી ગયા. હા પરસ્યો થઈ ગયા. 10 મિનિટમાં પરસ્યો આવી ગયો. લો બાપા હેડો, અમે તો થાકી ગયા. આગળ વચ્ચે વજન બહુ પકડાવ, માટી વધારે ભરેલી એટલે પકડાવ. લઈ લો. જવા અમારે જવાન છે રિક્ષા લઈને. આ ઉંદેરો આવી જશે બિચારા, પૂંછડી અંદર આવી જશે. જો છોડ દેવાની. તો ગાઈસ અમે જઈએ છીએ રિક્ષા લઈને ઉંદેરો છોડવા. બિચારાને પૂંછડી અંદર આવી જાય. રિક્ષા બહુ ચલાવતો નહીં. મમ્મી કે જા લઈ જા. રિક્ષા લઈને જાઓ. થોડા આવડતા હે કોકા? નહીં આવડતા હે? થોડા ખાતી. થોડા આવડતા હે. થોડા નહીં આવડતા પણ શીખી જઈશું. સોર ઓમ એમ ના મુકાય. ઓમ ફેવર પોજરું આમ ફેવરી દે. બસ હવે ઊંચો કરી દે. ને કરતો જ નહીં, જતો રે. હા જો પોજરું લઈ લ્યો. લે તો ગાઈસ આવી જગ્યા ઉંદેરો છે એવું કરતો હતો. જે તું જાવ છું બોલતી જ નહીં. આજે તો ભાઈબંધને છોડી દીધું. રી હઈ નહીં એમ કીધું કે છોડી દીધું. તે રોવા મોડી.
જય માતાજી હો બેટા. હાલો, આજે મારા છોકરા આજે ગાઈસ હવે અમે જઈએ છીએ. કાલે મેચ હતી ને સેમી ફાઇનલ ને એવું છે આજે, તો હવે જઈએ છીએ આગળ છે એક કિશનના બે કાકાના બધા આગળ ઉભા રહ્યા. જવા દઉં? હા જાણે દે. તો ગાઈસ તો ભાઈ હવે અમે નીકળ્યા છીએ. મેં તો અંકો ત્રણ ને કિશનને બધા ગાડીમાં બેહાડી દીધા. ગાડીમાં જગ્યા હતી નહીં એટલે અમારી એક્ટિવા લેવું પડ્યું છે. સાહિલ ને બધા તો આગળ છે. સાહિલ તો ડાયરેક્ટ આવે, કેમ કે હવા રમવા જતો રહ્યો એટલે એ ડાયરેક્ટ આવે છે. અમે મેદોને પહોંચી ગયા છીએ. બીજોની મેચ ચાલે છે. આના પછી લગભગ અમારી મેચ છે. આના પછીનીમાં આપણી મેચ છે ને, આના પછી અમારી મેચ છે. સેમી ફાઇનલ ને ફાઇનલ રમવાની. સેમી જીતે તો ફાઇનલમાં આવશે. એ ટોસ કર્યો, ટોસ એ હમલીવાળા ટીમવાળા જીતે અને ટોસ જીતીને બેટિંગ લીધી ને અમારી આવી છે ફિલ્ડિંગ. શોટ ભાઈ, બેટિંગ બેટિંગ. રાબા ભાઈ, બેટિંગ બેટિંગ. રાબા ભાઈ, બેટિંગ બેટિંગ. જોડે ભાઈ, એક નંબર હા, બેટિંગ બેટિંગ. શાબાશ ભાઈ. અરે એક નંબર ભાઈ. શાબાશ જીગા. શાબાશ શાબાશ જીગા. શાબાશ ભાઈ. શાબાશ સાહેબ શાબાશ. આપણે બોલવા જુઓ. શાબાશ સાહેબ. અરે વાહ ભાઈ વાહ. એક નંબર સેમી ફાઇનલ જીતી જશે અમે, અને હવે અમે આવ્યા છીએ ફાઇનલમાં અને અમારું વિકેટ બીના વિકેટ જીતી જશે. બેટિંગ બેટિંગ હો બેટિંગ ભાઈ. ગાઈસ અમારી આવી છે ફિલ્ડિંગ. પાછી ટોસ હાર્યા, હવે પાછી ફિલ્ડિંગ આવી છે ફાઇનલમાં. હવે જોઈએ શું થાય છે. બોલ મહેનત તો કરવી જ પડશે. ભાઈ હવે અમારી આવી છે બેટિંગ. ફાઇનલમાં 8 ઓવરમાં એઓને 96 રન કર્યા અને હવે અમારા ઓપનર ગયા છે સાહિલ લજીકો. જે ઓપનિંગ જોડી હશે એ જ જાય છે. અને અમારા ભાઈ સરગાસનથી મેચ જોવા આવ્યા. શાબાશ મારા ભાઈ. શાબાશ. શાબાશ જીગા.
વાહ કાકા વાહ, બેટિંગ બેટિંગ. 17 માં 35. તો ગાઈસ ફાઇનલ હારી ગયા અમે. પેલી છેલ્લી વાત એ તો કે જે ફાઇનલમાં એનું મહત્વ પણ એક કેચ મારાથી છૂટ્યો તો એના પછી જ પેલા ભાઈએ રન માર્યા હતા. વાહ કિશને બે મારી આલે તો એ બહુ રનથી અમે નહીં હાર્યા. ફાઇનલ હાર્યા છે. રનર અપના આવી ટ્રોફી આપીશ. જે પણ જે મહત્વ છે એ ફાઇનલમાં આવવાનું મહત્વ છે. તો ગાઈસ ઘેર તો આપણે ચાંદના આવી ગયા હતા. ફોનમાં ચાર્જિંગ હતો નહીં એટલે આવીને ડાયરેક્ટ ફોન ચાર્જિંગ મૂકી દીધું. ચાર્જિંગ મૂકીને ખાઈ લીધું અને ફાઇનલ તો હારી જ અમે. વાંધો નહીં, પણ જે મહત્વ છે એ ફાઇનલમાં આવવાનું મહત્વ છે. આમો તો ગાઈસ બોલો બુલેટ લઈને આવ્યો હતો અને સાહેલી એવેન્જર લઈને આવ્યો હતો. વળતો બોલાય બુલેટ મને આપી હતું અને આવતો જો ક્લચ વાયર તૂટી ગયો. પછી ધીમે ધીમે શાંતિ આવ્યા હતા. હવે આને કાલ તો જોઈએ. હવે કાલે જ નખાવા જવું પડશે. વાયર મંગાવવો પડશે. જો અહીંથી ગાઈસ આપણો ડે 56 પૂરો થયો. ગાઈસ આ વ્લોગને આપણે એન્ડ કરીએ છીએ. આઈ હોપ કે તમને બધાને વ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર અને નવા ચેનલ ઉપર તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો. તો મળીએ કાલે નવા વ્લોગમાં. થેન્ક્સ ફોર વોચિંગ. જય માતાજી. બાય 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 બાય. બોલ Bye bye. 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 Bye bye.